દેશમાં જ્યારે 0 રૂપિયાની નોટ છાપવામાં આવી, અરે હું એકદમ બરાબર બોલી, 0 રૂપિયાની નોટ. એ શું સંજોગ હતા? કેમ 0 રૂપિયાની નોટ છાપવાની જરૂર પડી? આજે વાત 0 રૂપિયાની નોટની. તમે કહેશો કે 1 રૂપિયાની કે 2000ની નોટની વાત કરો તો ચાલે, પણ આ 0 રૂપિયાની નોટ શું છે? આરબીઆઈ દ્વારા છપાયેલી નોટોનો તો આપણે રોજબરોજ ઉપયોગ કરીએ જ છીએ, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં 0 રૂપિયાની નોટ પણ છાપવામાં આવી હતી. આ નોટ ઉપર પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી અને જે સામાન્ય ચલણી નોટો છે તેના જેવા જ રૂપરંગ તેના હતા. પણ આ નોટ છાપવાની જરૂર શા માટે પડી હતી? તો આપને જણાવી દઈએ કે 0 રૂપિયાની નોટ આરબીઆઈએ નહોતી છાપી. આ નોટને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક અભિયાનના ભાગરૂપે છાપવામાં આવી હતી. દક્ષિણ ભારતના એક એનજીઓનો આ આઈડિયા હતો. વર્ષ 2007માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ હથિયાર તરીકે આ નોટ છાપવામાં આવી. તમિલનાડુમાં કાર્યરત આ એનજીઓએ લગભગ 5 લાખ 0 રૂપિયાની નોટ છાપી અને આ નોટોને હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષામાં છાપવામાં આવી અને તેને લોકોને વહેંચી દેવાઈ. આ નોટો ઉપર ખાસ મેસેજ લખવામાં આવ્યો હતો, ભ્રષ્ટાચાર નાબૂદ કરો. સાથે જ તેમાં માહિતી આપવામાં આવી હતી કે જો કોઈ લાંચ માંગે તો આ નોટ આપો અને આ એનજીઓનું ધ્યાન દોરવા માટે પણ અપીલ કરી. આ નોટ પર એનજીઓનો નંબર પણ પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદીના અભિયાન માટે આ 0 રૂપિયાની નોટ પ્રતિકાત્મક બની હતી.